નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય યુવાન દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનું ડ્રગ્સ ગુજરાતની અંદર ઝડપાયું છે. એમાં 70,000 કરતાં પણ વધારે કિલોનો ગાંજો, 65,000 કરતાં પણ વધારે કિલોનું અફીણ ગુજરાતની અંદર પકડાણું છે. ત્યારે ગુજરાતનું જે યુવાધન છે દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યું છે, ખોખલું થઈ રહ્યું છે. મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, તમામ પોર્ટોમાં દિવસે ને દિવસે આપણે સમાચારોમાં જોઈએ છીએ કે હજારો કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ માત્ર અમુક ટકાનું ડ્રગ્સ પકડીને સરકાર વાહવાઈ મેળવે છે, પરંતુ પડદા પાછળ હજારો, લાખો, અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર ફેલાઈ રહ્યું છે અને દેશની અંદર જઈ રહ્યું છે. મિત્રો, આપણે સૌએ જાગૃત થવું પડશે, આપણી આત્માને જગાડવી પડશે. એક નાની દીકરી, એક નાની બહેન આ નશીલા પદાર્થોના કારણે નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં વિધવાઓ બને છે. નાના નાના ફૂલકાઓ, નાના નાના બાળકો અનાર્થ બને છે. પોતાની માતાઓ એક યુવાનને ગુમાવે છે આ નશીલા પદાર્થોના કારણે. ગુજરાતની અંદર 50 લાખ કરતાં પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. ત્યારે યુવાનો રોજગારી ન માંગે એના કારણે આજે સરકાર છે એ આ ડ્રગ્સ માફિયાઓને વારંવાર પ્રોત્સાહન આપી રહી છે એવું લાગી રહ્યું છે. એસપી કચેરીની આજુબાજુમાં ડ્રગ્સ વેચાણ થાય, પાનના ગલ્લાઓમાં ડ્રગ્સ વેચાણ થાય, હોમ ડિલિવરી ડ્રગ્સની થાય છે. ત્યારે આ ઉડતા પંજાબ જે આપણે વાત કરતા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી, ભગવત માન સાહેબની સરકાર આવવાથી ડ્રગ્સ માફિયાઓને પંજાબની અંદર નિસ્ત નાબૂદ કરવાનું કામ પંજાબ સરકારે કર્યું છે.